પાદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર વતી લાંચનો વહીવટ કરતા ખાનગી શખ્સને એસીબીએ તાજેતરમાં ઝડપી પાડ્યો હતો। લાંચના છટકાની જાણ થતાં પીઆઈ વીએ ચારણ ફરાર થઈ ગયા હતા, ત્યારે હવે તેમને પકડવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેમાં એસીબીએ વીએ ચારણને ઝડપી લેવા માટે ભાયલી સન લુકસ એપાર્ટમેન્ટમાં દરોડો પાડ્યો હતો, જ્યાં તેમના ઘરે તાળું હોવાથી પોલીસે તેમના વતનના ગામ ખેડા ખાતે એક ટીમને તપાસ માટે મોકલી આપી હોવાનું જાણવા મળી રહ્યું છે। અમદાવાદના વાડજ વિસ્તારમાં એક યુવક નશાની હાલતમાં છરી લઈને જાહેર રોડ પર આતંક મચાવતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ શખ્સ હાથમાં ખુલ્લી છરી રાખીને રસ્તા પરથી પસાર થતા લોકોને ડરાવી રહ્યો હતો અને અત્યંત બીભત્સ ગાળો બોલી રહ્યો હતો। વિડીયોમાં દેખાતો આ શખ્સ નશામાં એટલો ચકચૂર હતો કે તેણે પોલીસ પ્રશાસન વિશે પણ અપશબ્દો બોલ્યા હતા, ત્યારે આ ઘટનાને પગલે સ્થાનિક રહીશો અને રાહદારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો। આ વિડીયો સામે આવતા વાડજ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને આ શખ્સની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે। ગાંધીનગરમાં કાયદો અને વ્યવસ્થાની સુરક્ષા માટે વપરાતી પોલીસની ગાડીનો ઉપયોગ હવે ચોરી માટે થતો હોય તેવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। મળતી માહિતી મુજબ કુડાસનના શ્યામાપ્રસાદ ફ્લેટના પાર્કિંગમાં રાત્રિના સમયે પોલીસની બોલેરો કાર લઈને આવેલા શખ્સોએ પાર્કિંગમાં રહેલી અન્ય ગાડીઓની મોંઘી દાટ વ્હીલ પ્લેટની ચોરી કરી હતી અને જોતજોતામાં ત્યાંથી ફરાર થઈ ગયા હતા। ચોરીની આ સમગ્ર ઘટના ફ્લેટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, ત્યારે આ વિડીયો સામે આવ્યા બાદ પોલીસ બેડામાં પણ દોડધામ મચી ગઈ છે।